પરમ સત્યનો અનુભવ ધ્યાન અને જ્ઞાનથી થઈ શકે છે. કેટલાક યોગ માર્ગવાળા વૃત્તિનો નિરોધ કરીને એ પરમ સત્યનો અનુભવ લે છે અને તેમાં પતંજલિ ભગવાનનો યોગ અને અષ્ટાંગ યોગ એ મુખ્ય છે. સત્યનો અનુભવ ધ્યાનથી પણ થઈ શકે છે અને જ્ઞાનથી થઈ શકે છે. અને યોગ માર્ગની અંદર વૃત્તિનો નિરોધ કરીને ચિત્ત વૃત્તિ નિરોધ અને બીજા કેટલાક જ્ઞાન માર્ગો વાળા બ્રહ્માકાર વૃત્તિથી સ્વસ્વરૂપ પ્રકાશ થઈ શકે છે એવું માને છે. જેવી વસ્તુ હોય તેવી વૃત્તિ થાય ત્યારે આવરણ ભંગ થઈ ને સ્વરૂપનો પ્રકાશ થાય છે. તેથી એવા જિજ્ઞાસુઓ માટે જેવી વસ્તુ છે તેવું એનું સ્વરૂપ સમજવા માટે શ્રવણ અને મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. સાપમાં સર્પની બુદ્ધિ થાય ત્યાં જેવી વસ્તુ છે એવી વૃત્તિ થતી નથી. વસ્તુ શું છે? રજ્જુ છે, રસી છે, છતાં વૃત્તિ સર્પની થાય છે. બ્રહ્મમાં જગતની બુદ્ધિ થાય છે ત્યારે પણ એવી વસ્તુ છે એવી વૃત્તિ થતી નથી. તેથી આવરણ ભંગ થતો નથી. પરીક્ષિત રાજાને જ્યારે પાતંજલ યોગના જેવો અષ્ટાંગ યોગ 7 દિવસમાં પૂરો કરવા જેટલો વખત નહોતો, તેણે 7 દિવસમાં સુખદેવજી પાસેથી પોતાનું સ્વરૂપ સમજી બ્રહ્માકાર વૃત્તિ કરીને આવરણ ભંગ દ્વારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરેલો છે. અષ્ટાંગ યોગનો 7 દિવસમાં પૂરો કરવા વખત નહોતો એમની પાસે, તો પોતે પોતાનું સ્વરૂપ સમજીને જ્ઞાન દશામાં જઈ અને બ્રહ્માકાર વૃત્તિ કરી છે અને જગતનું અજ્ઞાન છૂટું પડી જાય, મિથ્યા છે, આવરણ ભંગ દ્વારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરેલો છે, પડદો હટાઈને. પરીક્ષિત રાજા જેવો વૈરાગ્ય હોય અને સુખદેવજી જેવો જ્ઞાની પુરુષ ભાગવત સંભળાવતા હોય તો 7 દિવસમાં એવી દશા ઉત્પન્ન થઈ શકે છે. જેનામાં પૂરો વૈરાગ્ય નથી અને સંસારમાં પૂરી આસક્તિ એ નથી, એવી દશાવાળા માટે ભક્તિ માર્ગ છે, પ્રેમ માર્ગ. પૂરો પોતાનામાં વૈરાગ્ય પણ નથી અને એમને સંસારમાં પૂરી આસક્તિ એ નથી, સંસાર ગમતોય નથી. વૈરાગ્ય કેમ નથી? કે જ્યાં જે સ્થિતિ પ્રાપ્ત કરવી છે એની એને ખબર નથી. આવો જે છે અજ્ઞાન તૂટ્યું નથી, વૈરાગ થતો નથી અને સંસારમાં આસક્તિ નથી, તો આવો જિજ્ઞાસુનું અંતઃકરણ ભગવાનનું નામ સાંભળતા સાંભળતા ગદગદિત થઈ જાય, દ્રવીભૂત થઈ જાય. એવા અંતઃકરણમાં જ્યારે ભગવાનના ગુણ, ભગવાન સાથેનો પ્રેમ, ભગવાનના ગુણ વધે એવું સાંભળવામાં આવે ત્યારે ભગવદ આકારે હૃદય ગળવા લાગે છે. ભગવાન બધે રહેલા હોવાથી નદી જેમ કાયમ સમુદ્રમાં મળે છે, તેમ આવા ભક્તની વૃત્તિ કાયમ ભગવત આકારે રહ્યા કરે છે. એવી વૃત્તિથી અજ્ઞાનનું આવરણ ભંગ થઈ જાય છે. સતત ભગવદ વૃત્તિ બનાવી, અહીંયા આ વાતનો સંકેત છે ભાગવત. વૈરાગ પણ થતો નથી અને સંસારમાં આસક્તિ નથી. તો આ એક કેવી ભૂમિકા થાય? શું કરવું, ક્યાં કરવું, કેવી જીવવું, કોઈ મૂડ ના રહે. આસક્તિ નથી સંસારમાં અને પરમાત્મા ઉપરમાં પ્રેમનું જોડાણ થયું નથી. ગોત ચાલુ છે, શોભ ચાલુ છે કે આ તો કેવું જીવન છે. એના માટે ભક્તિ માર્ગ છે.
ભગવાનનું નામ સાંભળતા સાંભળતા હૃદય ભરાઈ આવે, ગુણગાન ગાતા ગાતા પ્રેમના આંસુ પુલકિતતા આવે. આ ભક્તનો રસ્તો છે. અષ્ટ સાત્વિક ભાવો આવી જાય તો એ વખતે ભગવત આકારે, એટલે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી. ફક્ત ને ફક્ત ભક્તમાં પ્રભુનો પ્રેમ રહે છે. શરીરની વૃત્તિ ખલાસ થઈ જાય છે, મારે કરવા ભોગવવાપણાનો ભાવ ખલાસ થઈ જાય છે, જગત ઉપરની વાસનાઓ ખલાસ થઈ જાય છે, અને જે સ્થિતિ રહે છે ત્યાં પ્રભુ પ્રેમ, પ્રેમ સિવાય બીજી કોઈ વાત નથી. એ ભક્તનું હૃદય છે. આવા ભક્તની વૃત્તિ કાયમ ભગવદ આકારે રહેવાથી, કાયમ પ્રભુના ગુણથી ગદગદિત થવાથી અજ્ઞાનનું આવરણ ભંગ થઈ જાય છે, પડદો હટી જાય છે. અંતઃકરણની શુદ્ધિ દ્વારા, પ્રભુની કૃપા દ્વારા ભગવદ આકારે રહે છે. વૃત્તિને ખોટા અનિત્ય પદાર્થ તરફ જતી અટકાવીને પરમાત્મા તરફ વાળવી જોઈએ. જગત આકાર વૃત્તિ બની જાય છે, સંસારને મુખ્ય ગણી અને સંસારમાં રચી પચી રહે છે. એ વૃત્તિને પાછી વાળવી પડે. જગત આકારે બહિર્મુખ થઈ ગયેલી વૃત્તિ અંદર પાછી વાળીને પરમાત્મા આકારે કરવા માટે સતત ભક્તિ, ભગવાનના ગુણગાન, વૈરાગ્ય જેને થાય છે અને જગત મિથ્યા છે એનો ખ્યાલ આવે છે, તે તો આવરણ ભંગ કરે અને સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે. પણ જેની આ ક્ષમતા નથી, વૃત્તિને અનાત્મ પદાર્થોમાંથી વાળી આત્મા તરફ વાળવી, ત્યાં અટકાવવાની છે. અનાત્મ પદાર્થો ભગવાન તરફ વાળવા માટે એક મોટી કળા જોઈએ, અને એ જ મોટામાં મોટી વિદ્યા છે. જગત આકારે વૃત્તિ બને છે. જગત, સમજી લો કે સામે મોટો બંગલો દેખાય છે, તો બંગલો પેલા વૃત્તિમાં બને છે. સામે મોબાઈલ પડ્યો છે, તો મોબાઈલની વૃત્તિ બને છે, એટલે મોબાઈલ દેખાય છે. મોબાઈલ જોઈને જેમ રાંધવામાં સાપની વૃત્તિ બની જાય, એમ મોબાઈલના બદલે ઉંદરની વૃત્તિ બની જાય તો ઉંદર દેખાય. મોબાઈલ પડ્યો હોય તોય ઉંદર દેખાય. તો આવી જગત આકારે વૃત્તિ થાય છે, તે વૃત્તિ સચ્ચિદાનંદ રૂપાય, નિર્ગુણ એ પણ બની શકાય છે, અને સગુણ ભગવાન તરફ વાળી શકાય છે. પ્રેમાસ્પદ વૃત્તિ થઈ જાય. તો વૃત્તિ વાળવી એ મોટામાં મોટી કળા છે, મોટામાં મોટી ક્ષમતા છે, બોધનાત્મક સામર્થ્ય છે, અને એ જ સાચી વિદ્યા છે. મોટા કામ બધા શાંતિથી થાય છે. જ્યારે આપણી અંદર શાંતિ ઉત્પન્ન થાય છે, ત્યારે આત્માનો સ્વભાવ પોતાની મેળે પ્રગટ થવાનો સંજોગ બને છે. જગતના ભાવથી કકળતા હોઈએ, જગત વૃત્તિ બનતી હોય અને એ જગતના ભાવમાં સત્યપ્રિયતા લાગતી હોય, ત્યાં સુધી પ્રભુ પ્રેમ સાથે જોડાઈ અને પ્રભુનો અશાંતિમાં પરમાત્માની પ્રાપ્તિ ના થાય, આત્માનો અનુભવ ના થાય. આપણી અંદર પૂર્ણ શાંતિ, જગત મિથ્યા છે અથવા પ્રભુ પ્રેમનો પ્રગાઢ અનુભવ ને આનંદ વધારે છે. જ્યારે જ્યારે વૃત્તિ શાંત થાય છે, તે આનંદના ભાવને પામે છે. ઊંઘમાં આપણે ઊંઘીએ છીએ તો આપણી વૃત્તિ શાંત હોય છે. સૂતી રહેલી બુદ્ધિ આત્માના ભાવને પામે છે, શાંત ભાવને પામે છે.
અને એનો આનંદ આવે છે એટલે તો ફરીથી ઊંઘવાની ઈચ્છા કરીએ છીએ. જે વસ્તુમાં આનંદ નથી આવતો એ તરફ ફરીથી બુદ્ધિ અંતઃકરણ જતું નથી. આનંદ શાંત ભાવમાં આવે છે. જેટલો ભોજન લેવાથી પ્રાણ તૃપ્ત થાય છે, વિષયો મળવાથી જીવાત્મા સુખી થાય છે, પણ સુષુપ્તિમાં જવાથી, ઊંઘ લેવાથી, વૃત્તિનો વિરામ પામવાથી અતિ સુખ પ્રાપ્ત થાય છે. પરમાત્માની સાથે હોઈએ ને એવું સ્ફૂર્તિ લઈને પાછા સવારમાં જાગૃત થઈએ છીએ. શાંતિ એ પોતાનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. એમાંથી વિવર્ત રૂપે ઊભું થઈ ગયેલું વિક્ષેપ ભાવ જે માયાનો ખેલ છે, નામ અને રૂપના કારણે, અધ્યસ્ત વિચારના કારણે એક નવું ઊભું કરી દે છે. ત્યાં વ્યતિરેક ઊભું કરી દે છે. ઘડો છે નહીં, માટી જ છે. દાગીના છે નહીં, સોનું જ છે. એ રીતે અશાંતિ જગતના ભાવો તે ઊભા કરી દે છે. પણ શાંતિ પોતાના સ્વરૂપ છે. શાંતિમાંથી છૂટો પડ્યો છે આ જીવ એટલે શાંતિ તરફ વધારે આકર્ષાય છે. દરેકને આનંદ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સહજતા જોઈએ છે. આત્માનો સ્વભાવ પોતાની મેળે છે યારે શાંતિનો. પણ જ્યારે જ્યારે અનુકૂળતા આવે છે, સંજોગ આવે છે, એટલે શાંતિનો અનુભવ લઈ લે છે જીવાત્મા. બહુ બોલવાની ટેવ અને ખોટો વ્યવહાર એ કામમાં વિઘ્નો ઊભા કરે છે. સવારે ઉઠતા પહેલા આત્માનું અનુસંધાન કરવાનું હોય. ઉઠતાની સાથે ઓમ પ્રણવ કરીએ, ભગવાનની મૂર્તિને લક્ષમાં રાખી અને 2 મિનિટ 4 મિનિટ આપણા પલંગમાં પ્રભુ સ્મરણ કરીએ, બધી બાજુથી ચિત્તની વૃત્તિઓને વાળી. રાત્રે બુદ્ધિનો લય હોય છે આભાસ સાથે, એટલે જીવાત્મા નથી હોતો. અંતઃકરણ શાંત હોય છે એટલે સ્ફૂર્તિ લઈ અને નવું સવારમાં જાગ્રતમાં પાછી બુદ્ધિ આવે છે. અને એ ઉઠતાની સાથે પ્રભુ સ્મરણ, પ્રભુ પ્રાર્થના કરી અને પછી પૃથ્વી ઉપર પગ મૂકીએ આપણે, આખો દિવસ પરમાત્માની સાથે વિતાય છે. દિવસ આખો પ્રસન્નતા રહે છે, આનંદ રહે છે, કિલ્લોલ રહે છે. પ્રભુને યાદ કરીને ઉઠવાનું, પ્રભુનું સ્મરણ કરીને ઉઠવાનું, પ્રભુમય બનીને જીવવાનું છે. સવારે ઉઠતા આત્માનું અનુસંધાન કરવાનું છે, પછી ધીરે ધીરે એવી એનો વખત વધારવાનો છે. અને એમ કરતા કરતા કામો ઓટોમેટિક થતા જાય અને આત્માનું જાગવું કાયમ બની રહે. અહીંયા કાંઈ ત્યાગવાની વાત નથી કરી, જાગવાની વાત છે. આ ઘણા બધામાં તત્વજ્ઞાન ખોટું પહેરી ગયેલું છે. ત્યાગ કરવાનો, ત્યાગ કરવાનો, ત્યાગ કરવાનો. શું ત્યાગ થશે આપણાથી? ઇન્દ્રિયોનો ત્યાગ થશે? આંખ જોવાનું બંધ કરશે? જીભ છે એ રસ ચાખવાનું બંધ નહીં કરે, કાન સાંભળવાનું બંધ નહીં કરે. આપણે કરતા તરીકે એની અંદર ઘૂસી ગયા છીએ એટલે આપણને ભ્રાંતિ છે કે આપણે ત્યાગ કરવાનો છે. અહીંયા ન ત્યાગો ન ભોગો, વરજ જાગો. નથી ત્યાગ કરવાનો, નથી ભોગ કરવાનો, પણ જાગવાની વાત છે. આત્મા સ્વરૂપની જાગૃતિ, સુષુપ્તિમાંથી આનંદ અને પ્રસન્નતા અનુભવીને એનો સંસ્કાર લઈને આત્માના અનુસંધાન કરીને પાછો જાગ્રતમાં આવેલો જીવ જો પ્રભુ સ્મરણ ચૂકી જાય છે તો પાછો સંસારમાં વીંટળાઈ જાય છે અને સુખી દુઃખી થવાનું ચાલુ રહે છે.
જાગ્રત અવસ્થા દરમિયાન સતત પ્રભુ પ્રેમ, સતત આત્માનું અનુસંધાન રહે. એટલે ઉઠતાની સાથે જ જેમ રોગને મટાડવા માટે ઉઠતાની સાથે પરેજી અને દવા લેવી પડે છે, એમ મન વિચલિત ના થાય, ચિત્તની વૃત્તિઓ ઉછળી ઉછળી અને વિભાવો ના કરે. એટલા માટે સવારમાં ઉઠી અને પ્રભુ સ્મરણ, આત્માનું સંધાન કરવાનું, આત્માના સ્વરૂપમાં એકાગ્ર થઈને અને એનો સમય વધારવાનો છે. પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, મંત્ર કરીએ, આરતી કરીએ, 1 કલાક સતત પ્રભુ સ્મરણમાં સમય વિતાવવો જોઈએ. ધીરે 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 સમય વધતો જાય. દિવસમાં પણ જ્યારે જ્યારે ફુરસદ મળે ત્યારે પણ કોઈ રીતે ધ્યાનની ટેવ પાડવા. બરોબર ટેવ પડી જાય ત્યારે ભાગવતના પ્રથમ શ્લોકમાં જે પરમ સત્ય, સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું વર્ણન આપેલ છે એનો અનુભવ થવા લાગશે. સતત પરમાત્મા સાથેનું જોડાણ હોય એટલે પરમાત્મામય થઈ જવાય છે. બહારના ભાવો બધા છૂટતા જાય છે. અનુકૂળતા રહે એટલા માટે એકાંત રાખવું, નાની ઓરડી ધ્યાન માટે રાખવી જુદી, કોઈ જાતનો અવાજ ના આવતો હોય, કોઈ વિક્ષેપ ભાવ ન થતો હોય, અને મંદિરની જેમ એ નાનકડી ઓરડી પવિત્ર રાખવી. બીજો બધું એની અંદર વસ્તુ કચરો ભરવાનો નથી, ફક્ત શુદ્ધ સ્વચ્છ, શક્ય હોય તો સફેદ કલરનું. એમાં ધૂપ અગરબત્તી કરવી, ગુગળ છે, લોબાન છે, સુગંધથી, કપૂરની સુગંધથી. પવિત્ર વાતાવરણમાં કોઈ ઝીણા મચ્છર, જીવાણુઓ, કીટાણુઓ ના આવે. એકાંતમાં હોય એટલે કોઈ બહારનો અવાજ ના આવે. આવી ધ્યાનની એક ઓરડી મંદિરની જેમ એક રાખવી જોઈએ. તે એકાંતની, પવિત્રતાની અને જે સુગંધની અસરથી પ્રાણની ગતિ ધીમી થાય છે. શાંતિનો મહેસૂસ થાય છે. પ્રાણ ધીમો પડે છે તો એની સાથે વિચારોની ગતિ પણ ધીમી કરવી પડે ના, ધીરે ધીરે એ પણ ધીમી થાય. ઈશ્વરી એક એવું છે કે જ્યારે જ્યારે આપણને ધ્યાન ના લાગતું હોય, ધ્યાનની અંદર ચિત્તની વૃત્તિઓ બહારે જતી હોય, બીજા વિષયોમાં જતી હોય, પછી આપણે ધ્યાનને છોડી દઈએ છીએ કંટાળીને, કે ધ્યાન કરવું એ આપણું કામ નથી. કેમ કે મન બીજે જાય છે, મન બીજે જાય છે. આ અનુભવ જે છે, વારંવાર દોડી દોડીને મન બીજે જાય છે. ફરી ફરીને મન બીજે જાય, ભટકે છે. તો મનને ભટકવાની ટેવના કારણે આપણે ભ્રાંતિથી ધ્યાનને છોડી દઈએ છીએ. પ્રાણ તીવ્ર હોય છે એના કારણે મન ભટકે છે, મન વારંવાર બીજે જાય છે. ધ્યાનમાં મનની અશાંતિ રહે છે, એના કારણે ધ્યાનને પણ આપણે છોડી દઈએ છીએ. તો ધ્યાનમાં મનને શાંત કરવા માટે પ્રાણને શાંત કરવો. ઊંડા શ્વાસ લઈ પ્રાણને રોકી રાખવો, ધીરે 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 બહાર કાઢવો. રોકવાની ગતિ છે પ્રાણની, તે એનો સમય વધારવો. પ્રાણ જેટલો વધારે રોકાશે, વધારે શાંત રહેશે, એટલે મન ઓટોમેટિક શાંત થાય છે. પછી ધીરે ધીરે સહજ પ્રાણ લેવાનો છે. આપણો કાયમી જે ચાલતા દોડતા આપણે 16 તસુનો શ્વાસ હોય છે. શાંતિથી બેઠા હોઈએ ત્યારે 8 તસુનો પ્રાણ હોય છે, એટલે નાકથી એનો 8 આગળ અંતર. એમ
જ્યારે શાંત પ્રાણ હોય ત્યારે 4 તસુનો એટલે 4 આંગળ જેટલો અથવા 2 આંગળ જેટલો પ્રાણ ધીમે ધીમે લેવાનો, ધીમે ધીમે છોડવાનો. તો આ અવસ્થામાં મન એકદમ શાંત થઈ જાય છે પ્રાણના કારણે. એટલે આપણને જે ગ્રંથિ બંધાઈ જાય છે કે ધ્યાન લાગતું નથી, 5-5 વર્ષ મહેનત કરવા છતાંય ધ્યાન લાગતું નથી, એ ગ્રંથિના કારણે આપણે કંટાળીએ છીએ, ધ્યાન છોડી દઈએ છીએ, 10-10 હજાર રૂપિયા ધ્યાનની શિબિરોમાં ધ્યાન શીખવા માટે ના આલીએ છીએ. પ્રાણને ધીમો પડવાથી ધ્યાન ધીમો પડે છે, મન ધીમું પડે છે. અને પ્રાણ ધીમો પડ્યા પછી ઓમ મંત્ર જે છે એનો ઓમ પ્રણવ કરીએ આપણે તો એકદમ ધ્યાનની સ્થિતિ આ અભ્યાસથી બહુ આગળ વધે છે. વિચારોની ગતિ ધીમે ધીમે ધીમી થઈ જાય છે. એક વિચાર ઉપરથી બીજા વિચાર ઉપર એકદમ ચડી જવું નહીં, હંમેશા વચ્ચે જગ્યા આવે છે 2 વિચારો વચ્ચેની, એનો અભ્યાસ કરવો. અને છતાંય વારંવાર ઉપરા ઉપરી વિચાર આવે તો એનું કારણ શોધવું. અને એ કારણ વ્યવહારિક હોય છે તો વ્યવહારમાંથી એ કારણને દૂર કરવું. વિચારોનું જોર ઓછું થવું જોઈએ. જેમ જેમ વિચારોનું જોર વધે છે એ પ્રમાણે આપણી અસ્વસ્થતા વધે છે. વ્યવહારિક કારણ હોય છે, એ કારણને આપણે યથાર્થ બુદ્ધિ લગાવી અને વ્યવહારિક કારણને દૂર કરવું, એટલે વિચારોનું જોર ઓછું થશે. મનને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય આ 2 મુખ્ય સાધનો કીધા છે ભાગવતની અંદર. ગીતામાં પણ ભગવાને મનને વશ કરવા માટે 2 ઉપાય બતાવ્યા છે, અભ્યાસ અને વૈરાગ્ય. એ જ અનેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ ભગવાને પતંજલિ યોગ દર્શનમાં પણ એ સાધન જણાવેલા છે 2, કે અભ્યાસ અને વૈરાગ્ય. અને ભાગવતની અંદર પણ 11મા અધ્યાયમાં એ છે. આખા ભાગવતમાં જ્ઞાન અભ્યાસ અને વૈરાગ્યની વાત કરેલી જ છે. 2 સાધન છે. અભ્યાસથી સજાતીય પ્રવાહ વધે છે અને વૈરાગથી વિજાતીય પ્રવાહ દૂર થાય છે. આપણે આત્મા છીએ તો આત્મા તરીકેનો ભાવ દ્રઢ થાય છે અભ્યાસથી. ધ્યાનનો અભ્યાસ કરીએ, એકાગ્રતાનો અભ્યાસ કરીએ, ચિત્તની વૃત્તિઓ શાંત ના થાય અને ધ્યાન ના લાગે તો આપણે સગુણ મૂર્તિની ધ્યાન કરીએ, સતત એનું ચિંતન મનન કરીએ. અભ્યાસથી આત્મ સ્વરૂપ સ્થિતિનું ધ્યાન થાય છે. અને વૈરાગથી જેટલું અનાત્મ પદાર્થો છે એ બધા દૂર થાય છે. શરણાગતિ તો એના 6 લક્ષણોમાં પણ એવું કીધું છે કે ભક્તિને અનુકૂળ સંકલ્પો કરવાના, ભક્તિને પ્રતિકૂળ સંકલ્પો હોય અને ત્યાગ કરી દેવાનો છે. શરણાગતિનું પૂર્ણ લક્ષણ જ એ છે. વેદાંતમાં એને એક સંવાદી બ્રહ્મ અને અસંવાદી બ્રહ્મ એ 2 રીતે ઉલ્લેખ કર્યો છે. પોતાના ભક્તોને ભક્તિ માટે અનુકૂળતા, ભલે ભ્રાંતિ હોય, ભ્રાંતિ તૂટી ના હોય, પણ અનુકૂળતા લાગે એ ભ્રાંતિમાં એવા કાર્યો કરતા હોઈએ તો પણ તે સંવાદી બ્રહ્મ છે. અને ભક્તિને પ્રતિકૂળ જોડાણ પરમાત્માથી આત્માથી ના થાય, પ્રેમ ના થાય, સતત સંસાર ભરાયેલો રહે તો એ વિસંવાદી બ્રહ્મ છે. બ્રહ્મ એટલે ભ્રાંતિ. ભક્તિને અનુકૂળ સંકલ્પો કરવા, ભલે ને ભ્રાંતિ ચાલુ રહે પણ સંવાદી તો છે ને. અને પ્રતિકૂળ સંકલ્પોનો ત્યાગ કરી દે. ભક્તિ એટલે જોડાણ કરવા માટે જે વિઘ્ન આવતું હોય, જેનાથી કામ ઉત્પન્ન થતો, ક્રોધ ઉત્પન્ન થતો હોય, લોભ ઉત્પન્ન થતો હોય, તો બધા સંકલ્પો જે છે પ્રતિકૂળતાનો ત્યાગ કરી દે. અને જ્ઞાન માર્ગમાં એ જ ક્રમ છે, પણ એમાં એને નિધિધ્યાસન તરીકે બતાવ્યું છે. તો આ બાબત આપણે ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે. મુમુક્ષુએ અહીંયા પૂર્ણ મુમુક્ષતા સાથે ભાગવત રસનું પાન કરીએ આપણે
તો જ મજા આવે એવું છે. ખાલી સાંભળવા ખાતર આપણે ભાગવત સાંભળીએ તો એમાં કોઈ હાથમાં ના આવે, ટાઈમ પાસ થાય. પછી બગાહા ખાતા ખાતા ઊંઘતા ઊંઘતા સાંભળવાનું થાય. પણ આપણે આપણો પોતાનો આત્માનો ચોપડો ખુલ્લો રાખીને ભાગવતનું રસપાન કરીએ. એક એક વાતો છે એ પ્રમાણે લક્ષ અર્થ તો અહીંયા શબ્દોના કારણે સમજાય, પણ લક્ષ છે એ પોતાને પ્રેમના કારણે લક્ષ થાય છે. જે શબ્દોનું એક અર્થવૃત્તિ છે, એક લક્ષ વૃત્તિ થાય છે. અહીંયા આત્માની, જીવાત્માની, બ્રહ્મની, ઈશ્વરની બધી વાતો કરવામાં આવે છે. જેમ એક ગાય શબ્દ બોલીએ છીએ તો ગાયનું ચિત્ર સામે ઊભું થાય છે આપણી સામે, ભલે ને આંખ બંધ હોય, સામે ગાય ના હોય. શબ્દની સાથે એક સ્મૃતિમાં ગાય આવે છે. તો કાયમ હું આપણે કરીએ છીએ તો હું બોલતા સામે શું આવે છે? નામ રૂપાત્મક હું આવું છું કે પછી હું ચેતન તરીકે આવું છું કે હું ભક્ત તરીકે હું આવું છું? નિધિધ્યાસન જ્ઞાન માર્ગમાં મુખ્ય છે. ભાગવતનું રસાપાન કરતા હોઈએ ત્યારે મારે પોતાને એક એક વિષય સમજીને મારે મારા ચોકઠામાં ફીટ બેહવું છે. આ ભાવથી જો શાસ્ત્રોનું શ્રવણ કરવામાં આવે, ભાગવતનું રસપાન કરવામાં આવે તો પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ મળ્યો છે. અને તે જ મોક્ષ આપણને પણ 7 દિવસમાં મળી જાય છે. આ બાબત ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્ઞાન માર્ગના ભક્તિને અનુકૂળ સંકલ્પ કરવા, પ્રતિકૂળ સંકલ્પોનો ત્યાગ કરવો અને પછી જે સ્થિતિ વધે છે તે નિધિધ્યાસન. ન ત્યાગો ન ભોગો વરં જાગો. આપણે બધા ઘણા માણસો પુસ્તકોની સગવડતા હોય છે એટલે વાંચીએ છીએ, પણ વૈરાગ કેળવતા નથી. જ્યાં સુધી વૈરાગ કેળવાય નહીં ત્યાં સુધી સ્વરૂપાનું સંધાન થઈ જ શકે નહીં. ફક્ત પુસ્તકો વાંચીએ પણ જ્યારે પગ નીચે રેલો આવે, મોટી આફત આવે, જગત સત્ય લાગતું હોય, વૈરાગ કેળવાયેલો ના હોય, તો આત્માનું સંધાન કેવી રીતે થાય? જીવાત્મા સતત અધ્યાસ કરે છે, ઈચ્છા કરે છે, રસ જાગૃત થાય છે. અને અંતકાલે ચ મામેવ સ્મરમ યુક્તા ચ કલેવરમ. છેલ્લા સમયે પણ જે જીવાત્માને સતત સ્મરણ હોય છે એનો સંસ્કાર ફીટ થઈ જાય છે, નવો જન્મ એને મળે છે. વૈરાગ્ય પૂર્ણ થાય દ્રઢ તો ચિત્તની વૃત્તિઓ શાંત થાય. જગત કે અનાત્મ પદાર્થો કોઈ આપણી અંદર ઘૂસી ના શકે. ફક્ત પ્રભુ પ્રેમ, પ્રભુ નિષ્ઠા, સ્વરૂપનું અનુસંધાન આવે છે. પુસ્તકો સતત વાંચીએ, સતત શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, સતત વેદાંતને ભણાઈએ, પણ વૈરાગનો અભાવ હોય અને સ્વરૂપનું પોતાનું દર્શન થયું ના હોય તો બધું મજૂરી જેવું થાય છે. એનું રિઝલ્ટ કોઈ નથી આવતું. છતાંય સારું છે, કંઈ ના કરીએ એના કરતાં તો એવું પણ કરવું, ભલે ને મજૂરી થાય. વૈરાગ એ મહત્વનું બળ છે. વૈરાગથી શબ્દમાં તાકાત આવે છે, વૈરાગથી જીવનમાં ઉત્સાહ નિર્માણ થાય છે અને વૈરાગથી દૈવી સંપત્તિનું બળ વધે છે. સાધુઓમાં કેટલાકમાં વૈરાગ હોય છે, અને યથાર્થ વૈરાગ નથી હોતો તો સૂનમૂન થઈને બેસી રહે છે. કારણ કે સંન્યાસી થયા છીએ એટલે પૂજા તો કરવાના. લોકો પૂજા કરે એટલે એક ભાવ પકડાય છે કે હું તો હવે પૂર્ણ થઈ ગયો છે, એટલે અભ્યાસ ને વૈરાગ બેમાંથી અધૂરો રહી જાય. એક
સંન્યાસી તરીકેનું પોતાનું અભિમાન નોખું ઊભું થઈ જાય ત્યાં પણ અકલ્યાણ છે. કોઈ કામ સૂજે નહીં, એમાં વૃત્તિ જાય નહીં કાર્યમાં, કોઈ કાર્યમાં વર્તમાનમાં રહીને ચોકસાઈ ના આવે, એટલે બુદ્ધિ સ્પષ્ટ ના બની હોય એ વૈરાગ અને અભ્યાસના અભાવે બુદ્ધિ સ્પષ્ટ નથી બનતી. ક્ષમતા ના હોય એને સંન્યાસ મળી જાય અને પૂજાઓ થવા લાગે, પૈસા આવવા માંડે, એટલે એની પરિસ્થિતિ શું થાય? પછી એક નવું અભિમાન ધારણ થાય છે. વૈરાગ્ય ના કેળવાય તો તે ઠીક નથી. કેટલાકમાં સાધુઓમાં વૈરાગ કેળવાય છે, ઠીક હોય છે, પણ તેને અભ્યાસ કરતા નથી. એના કારણે એમના મન વશ થતા નથી. અભ્યાસના કારણે પોતાનો સ્વસ્વરૂપનું અનુસંધાનનો અભ્યાસ, પોતાનો આનંદ લૂંટવાનો અભ્યાસ. આપણને એવું થાય કે કૃષ્ણ ભગવાનનું મન વશ નહોતું થયું, એમનો અભ્યાસ નહોતો, એમનો વૈરાગ ઓછો હતો કે આવડું મોટું યુદ્ધ કર્યું. એ મહાન ઐશ્વર્યને જોવાની આપણી દ્રષ્ટિ કેટલી છે? કશું જ જેને જોતું નહોતું, રાજ્યની આકાંક્ષા નથી, જીવનમાં મોટાઈ મેળવવાની નથી, કોઈ પુણ્ય મેળવવાનું નહોતું, કાંઈ કરતા ભાવ નહોતો, અને છતાંય એક ઈશ્વરી કાર્ય એટલે લોકોમાં એક ચીલો પડે એટલા માટે કર્મો કર્યા છે ભગવાને, કૃષ્ણએ. એમનું વશ પણ પોતાને વશ હતું, મન પણ. એમનો પૂર્ણ અભ્યાસે હતો. કોઈ દિવસ ધ્યાન કરીને બેસી ના રહ્યા, સતત સતત ખાવા દાડા. કારણ કે રાજ્ય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા આ બધું ખાડે ગયેલું હતું. એ અવતારી કાર્ય એમનું હતું, ભગવાનનું. મન વશ હતું ભગવાનનું પોતાનું. અને છતાંય જગત મિથ્યા છે એ ભાવ પણ દ્રઢ હતો. અર્જુન કહે છે કે હું મારાઓને કોઈને ના મારું, મારા હાથ ધ્રુજે છે, ગાંડી સરી પડે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે સ્વરૂપની અંદર, પોતાના જ્ઞાનની અંદર મારું તારું કાંઈ નથી, આ બધાએ મરેલા છે. શાસ્ત્ર પ્રમાણે અનુભવ કરવાનો હોય છે આપણે પોતાના સ્વરૂપનો, જગત મિથ્યા છે એનો અનુભવ પ્રમાણે જોતા ધ્યાન માટે અભ્યાસ અને વૈરાગ બંનેની જરૂર પડે છે. ધ્યાન માટે અભ્યાસની અને વૈરાગની જરૂર છે. ધ્યાન એટલે અવરનેસ, ધ્યાન એટલે પોતાનામાં નિત્ય રહેવું, નિત્ય યોગી બની જવું, સતતમ યોગી બનવું, પાર્ટ ટાઈમ પ્રિસ્ટહુડ નહીં. જ્યાં સુધી શ્રાવણ મહિનો આવે ને 7 દિવસ નામ જપ કરવા બેહીએ ત્યાં સુધી યોગી જોડાયેલા, પછી ઘરે આવીએ એટલે ભોગી. ભાગવતનું રસપાન કરીએ 7 દિવસ ત્યાં સુધી ટેમ્પરરી યોગી. પાછું ઘેર જઈએ એટલે એનું કૂકવા ચાલુ કે મારે છોકરાની બહુ આવે છે ને એને પાઠ ભણાવી દઉં ને એના સાસરિયાને બોલાવું, બધા વચ્ચે ઠપકો દેવડાવું. જગત સત્ય લાગે છે. યોગી સતતમ યોગી, પાર્ટ ટાઈમ પ્રિસ્ટહુડ નહીં, ટેમ્પરરી યોગી નહીં. પણ ટેમ્પરરી યોગી બનતા 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 એ લક્ષ્ય હોવું જોઈએ કે સતતમ યોગી રહીએ આપણે. ધ્યાન માટે અભ્યાસ અને વૈરાગ બંનેની જરૂર પડે છે. શરીરના રક્ષણ માટે જેમ રોજ નિયમસર જમવાની જરૂર પડે છે, તેમ મનને નિયમમાં લાવવા માટે રોજ 1-2 કલાક અથવા વધારે વખત ધ્યાનની ટેવ પાડવી જોઈએ. અને જેનામાં આ માર્ગે ચડવાની હિંમત હોય, તીવ્ર ઈચ્છા હોય, કોઈ જાતની ગ્રંથિઓ, ભયગ્રંથિ ના હોય, એ લોકોએ આ માર્ગે ચડી અને સતત એમાંથી આશિષ્ઠ, દલિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ, કોણ? આશાવાદીપણું, દ્રઢ નિશ્ચયપણું, બળવાનપણું આ યુવાનના લક્ષણ છે. સાચો યુવાન હોય તે આ ભક્તિના અને અધ્યાત્મના માર્ગે ચડી શકે છે.
સાચો ભક્ત છે માય કાંગલો ના હોય, દુબળો ના હોય, હું કાંઈ ના કરી શકું, હું બિચારો છું, બાપડો છું, આવી વૃત્તિ ના હોય. એની એક એક ત્રાળ પાડે તો સિંહ જેવી હોય. ભક્ત છે તે નિર્બળ કે માય કાંગલો નહીં. ભક્ત એટલે વીરવાન, વીર હોય, બળ હોય, એનામાં ઐશ્વર્ય હોય, તેજસ્વીતા હોય, છતાં સહજતા હોય એની સાથે સાથે. બિકુણ છે, ભય છે તે ના હોય ભક્તમાં. આધ્યાત્મના માર્ગે આત્માનું અનુસંધાન કરવાનું છે, અજ્ઞાન હટાવવાનું છે, તો આ માર્ગે ચડવા માટે દ્રઢ ઈચ્છા હોય તો એમને એટલો વખત જરૂર ધ્યાન માટે મળી રહે છે. ઈચ્છા હોવી જોઈએ દ્રઢ. એડવાન્સમાં આપણે એવું વિચાર કરીએ કે અમને તો ક્યાં ટાઈમ છે, કારખાના 3 ચાલે છે, આટલા કુટુંબીઓનો સંબંધીઓનો હું કરતા છું અને મને ક્યાં આવો ટાઈમ મળે છે. દ્રઢ ઈચ્છા હોય તો ઈશ્વરી ધ્યાન માટેની પૂરતો સમય મળી રહે છે. માણસના જીવનનો કેટલોક વખત નકામી વાતોમાં જાય છે. એમાં ખાસ કરીને 15 થી 20, 22 વર્ષના છોકરા છે ને, એ વખતે એમને સંસારમાં પણ કામ વાસનામાં નથી જોઈન્ટ હોતા, અધ્યાત્મમાં જોઈન્ટ નથી હોતા, અને જે ટીખળીઓ કરે છે, જે કૃષ્ણ ભગવાને લીલા કરી એવી. 4 છોકરાઓ ભેગા થયા, એમણે નક્કી કર્યું કે લાવો ને કોકને અટકળે કોઈ પણ મોબાઈલ નંબરને આપણે ફોન કરીએ, કોણ ઉપાડે જોઈએ ખરી. તો એમને એમ કોઈ પણ એવા અટકળે નંબરથી ફોન લગાડ્યો, ફોન કોઈ ભાઈએ ઉપાડ્યો. તો કીધું કે હા ભાઈ, હું દિલીપસિંહ બોલું છું. હા દિલીપસિંહ ભાઈ, હા તમારા બધી અમને ખબર છે, એ તો હવે જુઓ તમારી ખબર લઈએ, એમ કરીને ફોન મૂકી દીધો. ખાલી ટીખળી જ કરવાની હતી એમને. અજાણ્યો નંબર છે, અજાણ્યા માણસે ફોન ઉપાડ્યો છે, કે છે દિલીપભાઈ છું. તો આ છોકરાઓ ટીખળમાં શું કે છે કે હા તમારી બધી ખબર પડી ગઈ અમને. હવે કોઈકને કાંઈકનું કાંઈક તો અંગત હોય છે. તો આને એવી ચિંતા થઈ દિલીપસિંહને કે આ મને કીધું, આને ખબર પડી ગઈ છે, કોણ છે આ, તો ઉપાધિ કરશે. પાપ હોય ને દરેકનું અંદર છૂપવું. એ પછી 8 થી 10 વખત એ વ્યક્તિને ફોન કરવા માટે મિસ કોલો કર્યા છે ને આણે કાપ્યા, એણે મિસ કોલો કર્યા, આ છોકરાઓએ કાપ્યા, કારણ કે એમને હેરાન જ કરવાના હતા. આનંદ આવે ટીખળી કરવામાં. છોકરાઓનું ટોળું ભેગું થાય એટલે ભૂંડડા દોડાવે, રાતના 12 વાગે જાય. કશું કાર્ય સાથે લેવા દેવા નથી, નકામી વાતોમાં સમય જાય, પણ આનંદની ખબર નથી. એટલે આવો આનંદ લે છે. તો માણસના જીવનનો ઘણો કેટલોક વખત આવો અજ્ઞાનના કારણે, અણસમજના કારણે નકામી વાતોમાં જાય છે, અને કાંઈ તો એને ખબર નથી કે યથાર્થ મારે શું કરવું, તોય નકામી વાતોમાં સમય જાય છે. આ બધી વાતો આપણે અટકાવીએ તો ધ્યાન માટે પુષ્કળ સમય આવી જાય છે. જમી અને નીચે ફરવા જઈએ, 2 ઓટા મારીએ, અને જો પાનના ગલ્લે જઈને કે કોઈ જગ્યાએ ભેગા થઈને 1.5, 2 કલાક આપણે ટાઈમ ગપ્પામાં વિતાઈએ છીએ ઘણા લોકો. અને કહીએ તો કે ભાઈ અત્યારે ધંધામાં લાગેલા છીએ, ધ્યાન કરવાનો ટાઈમ નથી, એ તો કરશું શાંતિથી, નિવૃત્તિ થાય પછી ધ્યાન ને ભક્તિ કરશું. ચોટે બેહી અને આખા ગામની 14 કૂટવાનો ટાઈમ હોય છે. આવો બધો સમય, આવી વાતો અટકાવી અને ધ્યાન માટે પુષ્કળ સમય બચે છે. તો રોજ એવો સમય મેળવીને ચોક્કસ રીતે આપણે ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ. વિઘ્નો આવે ધ્યાનમાં, સંભવ છે, કારણ કે જૂની પ્રકૃતિ, ભૂતકાળમાં કેટલીક આપણે એને સ્વચ્છંદી રાખ્યું હોય મનને, એટલે એ પ્રકૃતિ એકદમ નિયમમાં આવતી નથી. અમે કથા કરવા બેસીએ એટલે 4 કલાક, 5 કલાક સતત બેહવાનું આવે છે. શરૂઆતમાં અમે 20 મિનિટ બેસતા તોય અમને તકલીફ થતી હતી, પણ અભ્યાસથી વધુ થઈ જાય છે. એકદમ પ્રકૃતિ એકદમ નિયમમાં આવતી નથી, વિઘ્નો આવે, ધીરજ રાખીને આગળ વધવું પડે, ધ્યાન છોડી દેવાય નહીં.
ઘણા દિવસ સુધી શરૂઆતમાં કાંઈ નવો અનુભવ ન થાય ધ્યાનના આનંદનો, તોય ધીરજ નહીં છોડવાની. અને ઘણી વખત મન શાંત થાય છે એટલે કોઈ તેજના, કોઈ અવાજો સંભળાવવાના, કેટલાય ચમત્કારોના અનુભવ થાય છે. એમાં પણ ધીરજ રાખવાની છે. તે પણ યથાર્થ છેલ્લું ધ્યાન નથી. કાંઈ ધ્યાનથી અનુભવોની શરૂઆત ના થાય તો પણ ધીરજ છોડવી નહીં. જે મનને બહારના વિષયોમાં રખડવાની ટેવ પડી ગઈ હોય છે તે એકદમ પાછું વળતું નથી મન. જે માણસ સાયકલ ઉપર બેસતા શીખે છે તે શરૂઆતમાં આડો આવડો જાય. નાના છોકરાઓ સાયકલ ચલાવતા હોય છે રસ્તા ઉપર અને સાઈડમાં વાઘરેણો શાકભાજીના ટોપલા લઈને બેઠી હોય તો એના ઉપર ચડાવી દે છે. શીખે છે. શરૂઆતમાં બેસતા શીખે છે, પછી આડોવળો પડી જાય છે, પછી સમતોલપણું ધીરે 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 રાખતા શીખે છે. ટેવ પડતા પડતા સ્થિરતા આવે છે, સારી રીતે સાયકલ ચલાવે. તો મનની બાબતમાં એવું છે કે મનને એકાગ્ર કરવું એ અઘરું લાગે. મનો ધાવતી સર્વત્ર મદોન્મત ગજેન્દ્ર વ્રત. પણ જ્ઞાનાંકુશ એ સમા બુદ્ધિ. ક્યારે જ્ઞાન વાળું થાય, અંકુશ આવે એનામાં. ધીરે 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 વશ થવા લાગે. એકાગ્ર કરવું અઘરું છે મનને, પણ અભ્યાસ કરીએ અને તીવ્ર નિષ્ઠાથી થોડો અભ્યાસ કરીએ તો 1 કલાક, 1-2-4 દિવસની અંદર પણ શરૂઆત થઈ જાય છે વશ કરવાની. પરમ સત્યના અનુભવ માટે શ્રીમદ ભાગવતમાં ઘણા પ્રકારના ધ્યાન બતાવેલા છે. જેનો જેવો અધિકાર હોય એ પ્રમાણે એ સાધન મળી શકે છે. મૂર્તિ પૂજા કરનારને માટે યોગ્ય સૂચનાઓ 11મા સ્કંદમાં આપી છે. સગુણ સાકારનું ધ્યાન કરવાનું. મૂર્તિ પૂજા એ સાચી છે કે નથી, આવી વિડંબણા ઘણાને હોય છે. મૂર્તિ પૂજા કરવી જોઈએ કે નહીં, નિર્ગુણનું ધ્યાન સારું છે, મૂર્તિ પૂજા શા માટે કરવી જોઈએ? થોડો નિર્ગુણનો રસાસ્વાદ ચાખે અને મૂર્તિ પૂજા ઉપરથી મન ઉતરી જાય છે. તો હકીકતમાં મૂર્તિ પૂજા છે એ મનને એકાગ્ર કરવા માટે, મનને પ્રગમનશીલ કરવા માટે, મનને બળવાન બનાવવા માટે, પાવરફુલ બનાવવા માટે એક અમોઘ સાધન છે. પરફેક્ટ વિજ્ઞાન છે મૂર્તિ પૂજા એ. ધીરે 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 મન અને મૂર્તિમાં રહેલો એના અણુ પરમાણુ એટમ બધાય અને મનના એટમ એક થાય અને શક્તિ થાય છે મોટી એકત્રિત. મૂર્તિ પૂજા એક મોટું વિજ્ઞાન છે. હજારો લોકોએ જેમાં પ્રાણની પ્રતિષ્ઠા કરી, પોતાનું શ્રદ્ધા વ્યક્ત કરી છે. એ શ્રદ્ધાના કારણે પથ્થરની મૂર્તિની અંદર રહેલા અણુ પરમાણુઓ, જે ઇલેક્ટ્રોન છે એમાં વિસ્ફોટ થાય છે અને શક્તિ નિર્માણ થાય છે, આકર્ષણ ઊભું થાય છે. મૂર્તિ પાસે બેસીએ તો શાંતિનો અહેસાસ થાય છે. વિવેકાનંદ આખા ભારતનું ભ્રમણ કરતા હતા. રાજસ્થાનમાંથી પસાર થયા છે. અલવરના રાજાને ખબર પડી છે કે એક સંન્યાસી છે, તો એમના ઘરે બોલાવે છે અને સામાન્ય થોડી વાતો કરે છે કે હું તો મૂર્તિ પૂજામાં માનતો નથી. અલવરનો રાજા કહે છે, મૂર્તિ પૂજા એ પરફેક્ટ સાયન્સ છે, પણ વેવલાપણું આવી જાય છે એમાં. એનું સાયન્સ, એના પ્રત્યેનું પૂરું જ્ઞાન આપણને ના હોય તો મૂર્તિ પૂજામાં આપણે અકર્મણ્ય બની અને બીજા આગળ વધતા નથી. વિવેકાનંદે કીધું કે બહુ સારી વાત છે તમે મૂર્તિ નથી માનતા. તો આ ફોટો કોનો વરગાડ્યો છે? કે મારા દાદાનો. પેલો કે મારા પરદાદાનો. બધા રાજા થઈ ગયા 4-5, એમના ફોટા છે. સારું, તો તમે મૂર્તિ પૂજામાં નથી માનતા તો આ દાદા તરીકેનો ભાવ તો તમારો છે એટલે તો ફોટો વરગાડ્યો છે. સમજી લો કે ફોટા ઉપર કોઈ થૂકે પ્રધાન આવી તો તમે એને સજા આપો કે ના આપો? હા, આપું. તો એ જ મૂર્તિ પૂજા છે ને. તમે ભારતનો રાષ્ટ્રધ્વજ છે
એને આપણે ભાવથી સ્વીકારીએ છીએ તો એ મૂર્તિ પૂજા છે. એમ પરમાત્મા આપણો ઈષ્ટ હોય, કુળદેવ હોય, જેના ઉપર શ્રદ્ધા હોય એની મૂર્તિમાં આપણો ભાવ પરોવાય છે. એ એક મોટું પરિણામ લાવે છે. તો 11મા સ્કંદમાં એ મૂર્તિ પૂજા કરનારને માટે પણ સૂચનાઓ છે, આવશે. આ બધો ક્રિયાયોગમાં આવશે. કોઈ જગ્યાએ પ્રાણાયામ કેમ કરવો, રેચક, પૂરક અને કુંભક કેમ કરવા તે પણ બતાવ્યું છે. અષ્ટાંગ યોગની રીત અને ઓમકારની રીત પણ અહીંયા બતાવેલી છે ભાગવતમાં. પણ ભક્તિ દ્વારા તન્મયતા અને 3 અવસ્થાના વિચારવાળો જ્ઞાનયોગ એ મુખ્ય સાધન છે. આખા ભાગવતમાં મુખ્ય આના સાધન બતાવ્યું છે કે ભક્તિ દ્વારા તન્મયતા, પરમાત્મા સાથેનું જોડાણ. જગત જેમ કપડા ઉપરથી કચરો ઉડાડી દઈએ એમ જગત આખું ખરી પડે, મુખ્ય પ્રભુ પ્રેમ રહે. ભક્તિ દ્વારા તન્મયતા અને 3 અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એનો 3 અવસ્થાત્રય હું સાક્ષી છું એવો જ્ઞાન યોગ આ મુખ્ય સાધન છે, સાક્ષીનું જ્ઞાન. સાધનો ઘણા છે પરમાત્મામાં, સત્યમાં પ્રવેશ કરવા માટે. સત્યમ પરમ ધીમહિ, એમાં અનાસક્ત યોગ એ પણ સાધન છે. અસંગતા એ પણ મુખ્ય સાધન છે. કર્મણે વાધિકાર હસ્તે માં ફલીશું કદાચન, નિષ્કામ કર્મયોગ એ મોટું સાધન બતાવ્યું છે. 3 અવસ્થાના વિચારવાળો જ્ઞાનયોગ એ મુખ્ય સાધન છે, સાક્ષી. ભક્ત ભાગવત સાંભળીને 7 દિવસમાં ભક્તિ દ્વારા તન્મયતા પ્રાપ્ત કરી લે, આવી તીવ્રતા હોવી જોઈએ આપણે. ભક્ત છે એ ભાગવત સાંભળીને 7 દિવસમાં તન્મયતા પ્રાપ્ત કરી લે, એ ન થતું હોય તો 3 અવસ્થાના વિચારથી માયાનો નિરોધ કરી અને સ્વરૂપમાં નિષ્ઠા કરી લે. બધું અડધું અડધું કરીને પડતું નથી મૂકવાનું. નાના 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 5 કૂવા ગાળીએ તો પાણી નથી નીકળતું. ભક્તિ દ્વારા તન્મયતા પ્રાપ્ત કરી લેવાની હોય તો એ કરવું જોઈએ, અથવા એ ના ફાવે તો માયાનો નિરસ્ત કરીને સ્વરૂપમાં નિષ્ઠા કરી લેવી. એ ભાગવતનું મુખ્ય સાધન છે. ઘણા ભક્તો એવા જોયા છે મેં કે સવારમાં 1 કલાક ભજન કરે, પ્રાર્થના કરે, ગુરુદેવને માને અને નિર્ગુણના સત્સંગો સાંભળે, તો વર્ષોથી રામાયણનો પાઠ કરે, પણ સ્વરૂપમાં નિષ્ઠા થતી નથી. કારણ કે અડધું આ કરે છે ને અડધું પેલું કરે છે. અને 80-82 વર્ષની ઉંમરે પછી રોવે છે કે હવે મને પોતાનામાં નિષ્ઠા થતી નથી, શું કરવું. ભ્રાંતિઓ નથી તૂટતી, 2 બાજુ થાય છે કે ઘડીક આ કરવું એ સાચું, આ કરવું એ સાચું, આમ કરવું જોઈએ. એમાં જ્યાં સુધી સ્પષ્ટ બુદ્ધિ નથી થતી ત્યાં સુધી ભ્રાંતિઓ નથી તૂટતી. અને ભ્રાંતિઓ નથી તૂટતી તો એ માણસ યોગ્ય નિશ્ચય ઉપર આવી શકતો નથી. માયાને નિરસ્ત કરી અને સ્વરૂપમાં નિષ્ઠા કરવી હોય તો બુદ્ધિની અંદર એક નિશ્ચય જોઈએ છે પાકો. ભાગવતનું મુખ્ય આ સાધન છે. બીજા પ્રકારો જે છે એવા કોઈ નથી કે 7 દિવસમાં ફળ આપે. જે યોગમાં અથવા જે ધ્યાનમાં ઘણા દિવસ લાગે તે ભાગવતનો મુખ્ય વિષય નથી. ભાગવતનો મેઇન હેતુ છે, મુખ્ય વિષય એ છે કે 7 ગાંઠો 7 દિવસમાં તૂટી પરીક્ષિત રાજાનો ભય દૂર થયો અને સંદેહ વગર હવે મારે જન્મ મરણ નથી એવું કીધું છે. બહુ સમય લાગે ધ્યાનમાં સ્થિતિ કરતા, કે બહુ સમય લાગે જ્ઞાનની પ્રાપ્તિમાં. આપણે એવું માનીએ છીએ કે 2-5 જન્મ રહે જ્ઞાન થાય, તો એ ખોટો વિચાર છે. જે યોગમાં કે જે ધ્યાનમાં ઘણા દિવસો લાગે તો તે ભાગવતનો મુખ્ય વિષય નથી. ભગવાનનો ભક્ત તો ઇન્દ્રનું પદ કે ચક્રવર્તીપણું કે યોગ સિદ્ધિઓ માગતો જ નથી.
અને એવી કોઈ પણ સિદ્ધિની ઈચ્છા રાખવાથી ભગવત ભાવ પ્રગટ થતો નથી અને ભાવ દરેક કામમાં આગળ રહેતો નથી. ભગવત કામમાં બધા પ્રકારના ધ્યાન માટે સંયમ જોઈએ. સંયમ સદા સુખ આપનાર છે, તેથી ખાસ જરૂરી કામ સિવાય બીજા કામ કરવા નહીં. બહુ જરૂરી લાગે તો કામ કરવા. આપણે નવરું મન છે એ નખોદ વાળે છે. ઈચ્છાઓ ઊભી કરી ને નવા નવા કામો ઊભા કરે. સતત એમાં ઈચ્છાઓ અને ઈચ્છાઓની પૂર્તિમાં સતત રત રહે છે. જરૂરી કામ સિવાય બીજા કોઈ કામો ના કરવા. ખાસ જરૂરી વાતો સિવાય બીજી કોઈ વાતો નહીં કરવી. ખાસ જરૂરી વાતો સાંભળવા સિવાય બીજી કોઈ વાતો સાંભળવી નહીં. અને સંભળાવી એ નહીં વધારાની જેમ તે વાતો. મતલબ કે ખાસ જરૂરી વિચાર વગર બીજા વિચાર કોઈ કરવા નહીં. જ્યારે જ્યારે પ્રકૃતિથી રચાયેલા પ્રારબ્ધના સંસ્કાર સ્ફુરે ત્યારે ત્યારે બ્રહ્મ વિચારથી એને દાબી દેવા. પ્રકૃતિથી રચાયેલો કોઈ પણ વિક્ષેપ કરનાર એક ભાવ ઉત્પન્ન થઈ ગયો અને પ્રારબ્ધ હોય એટલે થઈ જાય. આપણે પોતે વાયુ હોય એટલે ઉગી જાય. પણ જરૂર ના હોય તો એનું ઉખાડીને ફેંકી દેવાય છે ને ઉગેલું. જે વનસ્પતિ આપણે વાઈએ એ વનસ્પતિ નુકસાન કરે અને શરીરને તકલીફ કરે, મનને તકલીફ કરે, અજ્ઞાન કરે, એ વનસ્પતિ ઉગ્યા છતાં એને કેટલા દિવસ આપણે રાખીએ? તરત કાઢીને ફેંકી દેવું પડે. કોઈ ખાશે તો નુકસાન થશે, ઝેર ચડશે એવી વનસ્પતિ રાખીએ છીએ. એ રીતે જ્યારે જ્યારે પ્રકૃતિથી બનેલા જે પ્રારબ્ધો છે એના સંસ્કારો સ્ફુરે છે ખાલી ભય અને ભેદ અને ભ્રાંતિના, બાકી કશું થતું નથી. વ્યક્તિથી ભય લાગે આપણને, અંદર એવો સંસ્કાર સ્ફુર્યો તો રાત્રે ઊંઘ છોડી દઈએ છીએ. તો બ્રહ્મ વિચારથી એને દાબી દેવો. જ્યારે જ્યારે ભય ઉપજે, સંસ્કારો ઉપજે, કર્મના ઉદિત થાય તો પરમાત્મામાં રમવાનું છે. હારે રમે અંતર ને બાર એક જ તું આત્મા. હારે પિંડ બ્રહ્માંડની પાર રે એક જ તું આત્મા. માયાના અભ્યાસથી જીવ ઈશની કલ્પના. હારે કલ્પનાથી સંસાર છે એક જ તું આત્મા. હારે રમે અંદર ને બાર રે એક જ તું આત્મા. નામ રૂપ ગુણ કર્મ સાકાર ને સંભવે. નામ રૂપ ગુણ કર્મ સાકાર ને સંભવે. હારે નિર્વિકલ્પ નિરાકાર રે એક જ તું આત્મો. હારે રમે અંતર ને બાર રે એક જ તું આત્મો. આત્માની તૃપ્તિમાં જે તૃપ્તિ છે. હારે નિત્ય તૃપ્ત નિરાધાર રે એક જ તું આત્મા. હારે નિત્ય તૃપ્ત નિરાધાર રે એક જ તું આત્મા. હારે રમે અંતર ને બાર રે એક જ તું આત્મા. શંકર છે બ્રહ્મરૂપ, બ્રહ્મ છે એ વિશ્વરૂપ. હારે સર્વ સાર નો એ સાર રે એક જ તું આત્મા. હાજી રમે અંદર ને બાર રે એક જ તું આત્મા. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. ગોસ્વામીજી મહારાજની જય. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ શાંતિ
શાંતિ શાંતિ.